આલિયા અને આર્યન જ્યારે છોકરા અને છોકરી હતી ત્યારે તેમની બિલકુલ યાદ ના રહી હોય એવી વાસ્તવિકતા હતી. પરંતુ કદાચ તે કિસ્મતનો ભાગ હતું, કારણ કે વર્ષો પછી એક બિનમૂલ્યે મળેલી મુલાકાતે તેમની દુનિયા બદલી ગઈ. આલિયા એક શહેરી છોકરી હતી જે સતત આધુનિકતામાં મગ્ન હતી, અને આર્યન એક નાના ગામના અભ્યાસી યુવક જે જિંદગીના સાદા પંથ પર ચાલી રહ્યો હતો. એક દિવસ આલિયાને એક કાર્યક્રમ માટે નગરની આસપાસ પરિપથ પર જઈને આર્યન સાથે સરખી આગોતરી પર દેખાવું પડ્યું. આર્યનના મોટે ભાગે છુપાયેલી નિર્મળ આકર્ષણોને એ જોઈ રહી હતી. આલિયાની આંખોમાં એક અનોખું ચમક અને આર્યનના મૌન સંદેશાઓ તેને યાદ આવી રહ્યા હતા. એક જ દિવસમાં બંને એકબીજાને પોતાના અનોખા પ્રેમમાં પાડવા માટે તૈયારી કરતા આલિયાની મનમાં એ ચર્ચા વધી રહી હતી કે ક્યાંને છે મારે એકટું મીઠું પ્રેમ. અને આ પ્રેમની શરૂઆત એને એ જામથી કરી જ્યાં આલિયાએ ક્યારેય વિચાર ન કર્યો હતો. કેટલાય દિવસો સુધી આલિયા અને આર્યન એકબીજા સાથે વાત કરવા માટે ઘણીવાર મળતા. આર્યનના સામાન્ય અને મૌલિક વિચારો એ આલિયાને આકર્ષતા હતા. તેને લાગતું હતું કે તે ક્યારેક પોતાના જીવનમાં એવું અનુભવવાનું નહીં વિચારી હતી જ્યાં એક નમ્રતા, એક લાગણીશીલતા અને સત્યપ્રેમનો આલોક તેની દુનિયામાં પ્રવેશ કરતો. આલિયા જ્યારે તેના મિત્રોને કહેતી, આર્યન એક એવા લોકોમાંથી છે જે જિંદગીને સાદા અને સુંદર રીતે જીવતા હોય છે. તે ન તો વધુ સાંપ્રદાયિક છે, ન જ તે પરિસ્થિતિને સેલ્ફી જેવા ખોટા દૃશ્યોમાં ફસાવવાની કોશિશ કરે છે. એક સાંજ, જ્યારે આલિયા એક પેન્ડલ શહેરના પાર્કમાં આર્યન સાથે ચાલતી હતી, એના હાથમાં નરમ, મીઠી હાવભાવ હતું. આલિયાને એવું લાગ્યું કે આ સમય ટૂંકામાં ભવિષ્યની એક ખૂબ મોટી જીઓથાઈ બની શકે છે. આર્યન, આલિયા બોલી, તું ક્યાંને નેહાલા છે? તું બાહ્ય વિશ્વથી અલગ છે. આર્યન હસતા કહ્યું, આલિયા, હું છું, અને હું એ રીતે જ છું જે મારે લાગે છે. આલિયા સામે આર્યનની એવી મધુર વાતો એનો અંતર્ગત પ્રેમ પ્રગટાવતા એ હવે આર્યનને સમજવા લાગતી. પરંતુ એક દિવસ જ્યારે આર્યન આગળ વધતા કહે છે, આલિયા, તારા જીવામાં એક દુરસ્ત છે. હું છુપાવું છું. આલિયા તાત્કાલિક જવાબ આપે છે, શું તને લાગે છે કે હું તારી સાથે લોભાવતી હોઉં? આલિયાની આંખોમાં આલોકનો અને આર્યનના પ્રેમમાં એક નવો અર્થ ગાઢ ભરી ગયો. આલિયા અને આર્યનનો પ્રેમ હવે ફૂલતો હતો, દરેક મીઠી વાતો, દરેક સાચી લાગણી અને આલિયા માટે સંઘર્ષો અને સંસ્કારો સાથે મજબૂત બની રહ્યો હતો. પ્રેમ એક એવો પંથ છે જ્યાં બધું સમજવું છે, પણ તમારી જાતને શોધી લેવી છે. આલિયા અને આર્યનના પ્રેમનો સફર યથાવત બની રહ્યો હતો, જ્યાં જે એકબીજા સાથે હોવાથી જીવંત ભવિષ્ય તેમની રાહ જોઈ રહી હતી. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.